નમસ્કાર મિત્રો, ગુજરાતમાં લોકસભાની બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીએ એક બેઠક ગુમાવી છે. આમ તો અગાઉ આપણે વાત કરી હતી કે હવા એવી હતી કે 6 બેઠકો ભારતીય જનતા પાર્ટી ગુમાવી શકે છે, પણ તેમાંથી 4 તો છેલ્લે એવી થઈ કે લગોલગ ચાલી. 6 બેઠકોમાં જે સીટનો સમાવેશ હતો તેમાં અમરેલી અને જામનગરની વાત હતી, પણ અમરેલી અને જામનગરમાં ભાજપને કોઈ જ પ્રકારની લગોલગતા જોવા ન મળી અને અમરેલી અને જામનગર બંને બેઠકો, સૌરાષ્ટ્રની બંને બેઠકો છે એ ભારતીય જનતા પાર્ટી આરામથી જીતી છે. પણ જે બેઠક ગુમાવી છે એ બનાસકાંઠા બેઠક ગુમાવી છે, કારણ કે ત્યાં પહેલેથી જ હવા એવી હતી કે જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસના મજબૂત નેતા ગણાતા હતા અને ભારતીય જનતા પાર્ટી બેઠક ગુમાવે તેવી શક્યતા હતી. ઉપરાંત જે 3 બેઠકો લગોલગ ચાલી, અત્યારે તો ભારતીય જનતા પાર્ટી એક બેઠક ગુમાવી છે, પણ હજુ 3 બેઠકો ગુમાવી શકે તેમ હતું. એટલે એ 3 બેઠકો કઈ, તો તેમાં બીજા નંબરની જે બેઠક છે એ પાટણની બેઠક છે. પાટણની બેઠક ભાજપે જીતી છે, પણ એ હારવા સમાન હતી, કારણ કે છેક સુધી તેમાં લગોલગ વોટિંગ દરમિયાન ચાલ્યું અને માત્ર 30,000ના મતે છેલ્લી બહુ પાતળી સરસાઈ હતી અને કોંગ્રેસના ચંદનજી ઠાકોર આ બેઠક ઉપર હાર્યા છે. એટલે ભાજપ જીત્યું, પણ એ હારવા સમાન રહ્યું. એટલે બનાસકાંઠા ઉપરાંત પાટણની બેઠક ઉપરાંત જે 2 બેઠકો છે એમાં આણંદનો સમાવેશ થાય છે. આણંદની બેઠક ઉપર અમિત ચાવડા હાર્યા, કોંગ્રેસના ઉમેદવાર, પણ એ બેઠક વોટિંગ દરમિયાન છેક છેલ્લે સુધી લગોલગ ચાલી. આણંદ અને ભરૂચ બેઠક એવી રહી કે બંને બેઠકો 70,000 80,000ના મતે ભારતીય જનતા પાર્ટી જીતી છે. એટલે ખૂબ પાતળી સરસાઈ ગણી શકાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ એવી વાત કરેલી કે તમામ બેઠકો 5 લાખ મતોની સરસાઈથી જીતવાની છે. એટલે 6 બેઠકોની હવા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ચાલી હતી, જેમાં આણંદ ઉપરાંત ભરૂચ બેઠકનો પણ સમાવેશ થતો હતો. ભરૂચ બેઠકમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત બેઠક હતી અને તેમાં ચૈત્ર વસાવાએ ભારતીય જનતા પાર્ટી સામે જોરદાર લડત આપી અને ખૂબ પાતળી સરસાઈથી તેઓ ચૈત્ર વસાવા હાર્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ 6 બેઠકો હતી, તેમાં અમરેલી અને જામનગરમાં તો ભાજપને કોઈ જ પ્રકારની ફાઇટ ન હોય તેવું જોવા મળ્યું અને આરામથી બંને બેઠકો જીતી છે. પણ એક બેઠક બનાસકાંઠા હારી, એ સિવાયની 3 બેઠકો પણ હારી જાત, એટલે 4 બેઠકો ભાજપ ગુમાવત, પણ એવું થયું નથી. હાલની સ્થિતિ એક બેઠક ભારતીય જનતા પાર્ટીએ ગુમાવી છે. આગામી ચૂંટણીઓમાં કેવું પરફોર્મન્સ અહીંયા ભાજપનું રહેશે તે જોવાનું રહેશે. ધન્યવાદ મિત્રો.